સ્ટાન્ડર્ડ 7 સબ્જેક્ટ ઇંગ્લિશ ગ્રામર. અહીંયા આપણે ગ્રામરમાં ટોપિક સમજવાનો છે ફોર્મ્સ ઓફ એડજેક્ટિવ યુઝડ ઇન ડિગ્રી ઓફ કમ્પેરિઝન. વિશેષણનો ડિગ્રી ઓફ કમ્પેરિઝનમાં ઉપયોગ. ડિગ્રી ઓફ કમ્પેરિઝન કુલ 3 પ્રકારની છે: પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી અને સુપરલેટિવ ડિગ્રી. સૌ પ્રથમ તો ત્રણેય ડિગ્રીને ઓળખવી જરૂરી છે. તો પહેલું છે પોઝિટિવ ડિગ્રી. બે વસ્તુની સરખામણી કરવા માટે એઝ વિશેષણ એઝ કે સો વિશેષણ એઝથી બનતી આ ડિગ્રી છે. એઝ વિશેષણ એઝ હકાર વાક્યમાં આવે છે. સો વિશેષણ એઝ નકાર વાક્યમાં વપરાય છે. એક વસ્તુ કે એક વ્યક્તિની સરખામણી એક કરતાં વધુ વસ્તુ કે વ્યક્તિ સાથે થાય ત્યારે વાક્યની શરૂઆતમાં નો અધર વપરાય છે. અહીંયા ના જેટલું તેવી સરખામણીનો અર્થ દર્શાવતો હોય છે. તો એક્ઝામ્પલ આપ્યું છે, ઈશ્વા ઇઝ એઝ ટોલ એઝ જૈની. ઈશ્વા જૈની જેટલી ઊંચી છે. અહીંયા હકાર વાક્યમાં છે એટલે શું આવશે? એઝ વિશેષણ એઝ લાગશે. ત્યાર પછી છે બીજું કમ્પેરેટિવ ડિગ્રી. આ ડિગ્રીમાં વિશેષણને ઈઆર પ્રત્યય લાગે છે અને ત્યાર પછી ધેન મુકાય છે. જે વિશેષણને ઈઆર ન લાગે, લાંબા ઉચ્ચારને કારણે તેની આગળ મોર મુકાય છે. એક વસ્તુ કે એક વ્યક્તિની સરખામણી એકથી વધુ વસ્તુ કે વ્યક્તિ સાથે થાય ત્યારે વાક્યમાં એની અધર વપરાય છે. અહીંયા ના કરતાં વધુનો અર્થ દર્શાવાય છે. એક્ઝામ્પલ આપ્યું છે, આશી ઇઝ સ્ટ્રોંગર. હવે જુઓ, જ્યારે કમ્પેરેટિવ ડિગ્રી હોય ત્યારે વિશેષણને શું લાગે? ઈઆર લાગે. તો સ્ટ્રોંગ છે તો શું લાગ્યું છે? ઈઆર. ધેન ઈશ્વા. આશી ઈશ્વા કરતાં બળવાન છે. અહીંયા બળની દ્રષ્ટિએ આશી વધુ બળવાન છે તે કમ્પેરેટિવ ડિગ્રી દ્વારા સૂચવાયું છે. ત્રીજું છે સુપરલેટિવ ડિગ્રી. શ્રેષ્ઠવાચક ડિગ્રી તરીકે આ ડિગ્રી ઓળખાય છે. આ ડિગ્રીમાં વિશેષણ આગળ ધ અને વિશેષણને ઈએસટી પ્રત્યય લાગે છે. જે વિશેષણને ઈએસટી પ્રત્યય ન લાગતો હોય, લાંબા ઉચ્ચારને કારણે તે વિશેષણની આગળ મોસ્ટ મુકાય છે, તેની આગળ ધ મુકાય છે. અહીંયા શ્રેષ્ઠતા બતાવવાનો અર્થ સૂચવાય છે. તો સુપરલેટિવ ડિગ્રીનું એક્ઝામ્પલ આપેલું છે, ધ નર્મદા ઇઝ ધ લોંગેસ્ટ રિવર ઇન ગુજરાત. હવે જુઓ, લોંગેસ્ટ છે એ વિશેષણ છે, લોંગ છે એ વિશેષણ છે, પણ સુપરલેટિવ ડિગ્રીમાં શું લાગે? ઈએસટી લાગે અને એની આગળ શું મુકાય? ધ મુકાય. નર્મદા ગુજરાતની સૌથી લાંબી નદી છે. ત્યાર પછી છે ધ નર્મદા ઇઝ લોંગર ધેન એની અધર રિવર ગુજરાત. નર્મદા ગુજરાતની કોઈ નદી કરતાં વધુ લાંબી નદી છે. ત્યાર પછી ત્રીજું છે, નો અધર રિવર ઇન ગુજરાત ઇઝ સો લોંગ એઝ ધ નર્મદા. પોઝિટિવ ડિગ્રીમાં છે, ગુજરાતની બીજી કોઈ નદી નર્મદા જેટલી લાંબી નથી. ત્યાર પછી આપ્યું છે ચોથું, મુખ્ય ક્રિયાપદનો ઉપયોગ. મુખ્ય ક્રિયાપદવાળા વાક્ય જ્યારે નકાર બને ત્યારે વર્તમાન કાળમાં ડુ નોટ કે ડઝ નોટ મુકાય છે અને ભૂતકાળમાં ડીડ નોટ મુકાય છે. તેની સાથેનું ક્રિયાપદનું રૂપ હંમેશા મૂળરૂપ હોય છે. હવે અહીંયા કીધું છે કે નકાર વાક્યમાં કરવું હોય તો જો પહેલાં પોઝિટિવ ડિગ્રીમાં આપ્યું છે, ઈશ્વા રન્સ એઝ ફાસ્ટ એઝ આશી. ઈશ્વા આશી જેટલું જ ઝડપી દોડે છે. હવે એને નકારમાં બનાવવું છે તો આપ્યું છે, આશી ડઝ નોટ રન ફાસ્ટર ધેન ઈશ્વા. કમ્પેરેટિવ ડિગ્રી છે, ઈઆર વિશેષણને લાગેલું છે. આશી ઈશ્વા કરતાં વધુ ઝડપથી દોડતી નથી. ત્યાર પછી વિશેષણના નિયમો આપેલા છે, સમજી લઈએ. સામાન્ય રીતે પોઝિટિવ ડિગ્રીના વાક્યને કમ્પેરેટિવ ડિગ્રીમાં ફેરવીએ ત્યારે વિશેષણને ઈઆર પ્રત્યય લાગે છે અને સુપરલેટિવ ડિગ્રીમાં વિશેષણને શું લાગે? તો કે ઈએસટી પ્રત્યય લાગે છે. તો એ નિયમો આપેલા છે, આપણે સમજીએ. પહેલું છે, જે વિશેષણનો છેલ્લો અક્ષર વ્યંજન હોય તેની આગળ સ્વર હોય તો કમ્પેરેટિવ અને સુપરલેટિવ ડિગ્રીમાં ફેરવતી વખતે છેલ્લો અક્ષર બેવડાય છે. તો આપણે પોઝિટિવ ડિગ્રીમાં જોઈએ, બિગ છે, BIG, છેલ્લો અક્ષર શું છે? વ્યંજન છે, પણ એને આગળ આઈ છે એ શું છે? સ્વર છે. તો જી છે એને શું કરવાનું? છેલ્લો અક્ષર જી છે એને બેવડાવવાનું કમ્પેરેટિવ ડિગ્રીમાં. તો જો બિગ છે એમાં જી બેવડાવ્યો છે અને પછી શું લાગ્યું છે? કેમ કે કમ્પેરેટિવ ડિગ્રી છે તો વિશેષણને ઈઆર પ્રત્યય લાગે અને સુપરલેટિવ ડિગ્રીમાં શું લાગે? ઈએસટી લાગે. તો આ નિયમ છે સમજાણું. ત્યાર પછી બીજો નિયમ સમજીએ. બીજો નિયમ છે, કેટલાક વિશેષણોને અંતે વાય આવે
અને વાય પહેલાં વ્યંજન હોય તો વાયનો આઈ કરી ઈઆર કે ઈએસટી લગાડાય છે. હવે પોઝિટિવ ડિગ્રીમાં જો પ્રેટી છે એમાં છેલ્લે શું છે વાય, તો વાયનો શું કરવાનો છે આઈ કરી અને ઈઆર કે ઈએસટી લગાડાય. તો હવે અહીં પ્રીટી છે તો એને પ્રેટિયર કરવા માટે તો જો વાય કાઢી નાખ્યો છે અને એનું શું કરી નાખ્યું આઈ કરી નાખ્યું અને કમ્પેરેટિવ ડિગ્રીમાં વિશેષણ શું લાગે ઈઆર. તો પ્રીટિયર અને સુપરલેટિવ ડિગ્રીમાં શું વિશેષણ લાગે, વિશેષણને પ્રત્યય લાગે ઈએસટી, તો એમાં લગાવ્યું છે પ્રીટીએસ્ટ. એવી જ રીતે હેપીનું છે, હેપી છે એમાં વાય છે તો વાયનો શું કરી નાખવાનું આઈ કરી નાખવાનું. તો જો કમ્પેરેટિવ ડિગ્રીમાં છે કરેલો, ત્યાર પછી કમ્પેરેટિવ ડિગ્રીમાં ઈઆર લાગે અને સુપરલેટિવ ડિગ્રીમાં ઈએસટી લાગે. ત્યાર પછી ત્રીજો નિયમ જોઈ લઈએ. કેટલાક વિશેષણો એવા છે કે તેનો ઉચ્ચાર એકથી વધુ સિલેબસથી થાય છે, એટલે કે ટૂંકો ઉચ્ચાર થતો નથી. જેમ કે બિગ, થીન, હોટ વગેરેનો ઉચ્ચાર ટૂંકો છે, પણ બ્યુટીફુલ, હાર્ડવર્કિંગ, ઇન્ડસ્ટ્રીઝ વગેરેના ઉચ્ચાર એકથી વધુ સિલેબસથી વાળા થાય છે. આ ઉપરાંત મૂળ શબ્દને કોઈ પ્રત્યય લગાવીને વિશેષણ બનાવાયું છે. તો આવા શબ્દોની આગળ કમ્પેરેટિવ ડિગ્રી હોય તો મોર મુકાય છે અને સુપરલેટિવ ડિગ્રીમાં મોસ્ટ મુકાય છે. તો અહીંયા જો લાંબા ઉચ્ચારવાળા જે છે વિશેષણ એમાં જો પોઝિટિવ ડિગ્રી છે એમાં બ્યુટીફુલ, તો હવે કીધું છે કમ્પેરેટિવ ડિગ્રીમાં શું મૂકવાનું મોર મૂકવાનું આગળ અને સુપરલેટિવ ડિગ્રીમાં મોસ્ટ મૂકવાનું છે. તો જો અહીં બ્યુટીફુલ છે, ઇન્ડસ્ટ્રીઝ છે, ઇન્ટરેસ્ટિંગ છે, જે લાંબા ઉચ્ચારવાળા છે તો એ કમ્પેરેટિવ ડિગ્રીમાં આગળ મોર લાગશે અને સુપરલેટિવ ડિગ્રીમાં મોસ્ટ લાગશે. ત્યાર પછી છે કેટલાક વિશેષણો અનિયમિત છે તેને યાદ રાખવા જરૂરી છે. પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી અને સુપરલેટિવ ડિગ્રી આના વિશેષણો છે એ અનિયમિત છે, એને કોઈ નિયમ લાગુ પડતો નથી. તો પોઝિટિવ ડિગ્રીમાં ગુડ, તો કમ્પેરેટિવમાં બેટર અને સુપરલેટિવમાં બેસ્ટ. એવી જ રીતે આપ્યો છે વેલ, બેટર અને બેસ્ટ. પોઝિટિવ ડિગ્રીમાં બેડ અને કમ્પેરેટિવ ડિગ્રીમાં વર્સ અને સુપરલેટિવ ડિગ્રીમાં વર્સ્ટ એટલે કે સૌથી વધુ ખરાબ. લિટલ એટલે થોડું ઓછું, લેસ એટલે વધુ ઓછું અને લીસ્ટ એટલે સૌથી ઓછું. ત્યાર પછી છે મચ એટલે ઘણું, મોર એટલે ઘણું વધુ, મોસ્ટ એટલે સૌથી વધુ. ત્યાર પછી મેની છે, મેની એટલે ઘણું, મોર એટલે ઘણું વધુ અને મોસ્ટ એટલે સૌથી વધુ. ત્યાર પછી છે લેટ એટલે મોડું, લેટર એટલે વધુ મોડું અને લેટેસ્ટ એટલે છેલ્લામાં છેલ્લું. ત્યાર પછી છે ફાર એટલે દૂર, ફાર્ધર એટલે વધુ દૂર અને ફાર્ધેસ્ટ એટલે સૌથી દૂર. ત્યાર પછી છે એક્સરસાઇઝ નંબર 10. યુઝ ધ પ્રોપર ફોર્મ ઓફ એડજેક્ટિવ્સ. વિશેષણના યોગ્ય રૂપ મૂકો. પેલું છે પૂનમ ઇઝ એઝ ખાલી જગ્યા એઝ પુનિતા. તો શું આવશે, કયું છે પોઝિટિવ ડિગ્રી છે, એઝ લાગેલું છે તો ક્લેવર આવશે. બીજું છે શીતલ ઇઝ એઝ ખાલી જગ્યા એઝ હિના, તો એ પણ પોઝિટિવ ડિગ્રી છે તો સ્ટ્રોંગ આવશે. ત્યાર પછી ત્રીજું છે માય ન્યૂ હાઉસ ઇઝ એઝ ખાલી જગ્યા એઝ માય ઓલ્ડ હાઉસ, એ પણ પોઝિટિવ ડિગ્રી છે તો લાર્જ આવશે, વિશેષણને કાંઈ લાગશે નહીં. ત્યાર પછી છે ધીસ બોક્સ ઇઝ એઝ ખાલી જગ્યા એઝ ધેટ બેગ, એમાં શું આવશે પોઝિટિવ ડિગ્રી છે તો હેવી આવશે. પાંચમું છે સુરેન્દ્રનગર ઇઝ એઝ ખાલી જગ્યા એઝ અહેમદાબાદ, એમાં પણ હોટ આવશે. છઠ્ઠું છે માય સુટકેસ ઇઝ ખાલી જગ્યા ધેન યોર સુટકેસ, તો શું આવશે, જો અહીંયા ધેન કમ્પેર કર્યું છે તો કમ્પેરેટિવ ડિગ્રી આવશે, તો કમ્પેરેટિવ ડિગ્રીમાં વિશેષણને ઈઆર લાગે. સાતમું છે આઈ એમ ખાલી જગ્યા ધેન ગોપાલ, તો એ પણ શું આવશે એમાં લેઝિયર, એમાં ઈઆર વાળું આવશે. ત્યાર પછી આઠમું છે મિસ્ટર શાહ ઇઝ ખાલી જગ્યા ધેન મિસ્ટર સેટ, તો એમાં શું આવશે મોર પોપ્યુલર, કમ્પેરેટિવ ડિગ્રી. ત્યાર પછી છે અવર સ્કૂલ ઇઝ ખાલી જગ્યા ધેન યોર સ્કૂલ, શું આવશે બેટર. દસમું છે ધીસ ડ્રેસ ઇઝ નોટ સો ખાલી જગ્યા એઝ ધેટ વન, તો શું આવશે એમાં એક્સપેન્સિવ, આ પોઝિટિવ ડિગ્રી છે નકારમાં છે એટલે. 11મું છે સી સિંગ્સ એઝ ખાલી જગ્યા એઝ આઈ, એમાં શું આવશે વેલ. ત્યાર પછી છે યુ આર ધ ખાલી જગ્યા કિંગ, એમાં શું આવશે બેસ્ટ આવશે. 13મું છે હી રોટ ધ આન્સર ખાલી જગ્યા ધેન દર્શન, તો શું આવશે મોર નાઇસલી. 14મું છે યાર ટોક ગેવ ધ ગિફ્ટ ખાલી જગ્યા ધેન હર માસ્ટર, તો શું આવશે એમાં મોર સિન્સિયરલી.
15મું છે પુવર્ટી ઇઝ ધ ખાલી જગ્યા પ્રોબ્લેમ ઓફ અવર કન્ટ્રી. તો એમાં શું આવશે? બિગેસ્ટ એટલે કે સુપરલેટિવ ડિગ્રી છે. તો અહીંયા આપણે ડિગ્રી છે એ સમજ્યા. તો તમારે સમજી અને એક્સરસાઇઝ છે કરવાની છે.